અમર ચિત્રકથા પુંડલિક અને સંત સખુ. દર વર્ષે કાર્તિક અને આષાઢ મહિનાની 11ને દિવસે મહારાષ્ટ્રમાં વિઠોબાના મંદિર માટે જાણીતા યાત્રાધામ પંઢરપુરમાં દૂર દૂરથી જાત્રાળુઓ જાત્રાએ આવે છે. આ જાત્રાળુઓ વારકરી તરીકે અને તેમની જાત્રા વારી તરીકે ઓળખાય છે. વિઠોબાના મંદિરમાંના દેવને પંઢરપુરના ભક્તો વિઠ્ઠલ અથવા પંઢરીનાથ તરીકે પણ ઓળખે છે. એ દેવ બીજા કોઈ નહીં પણ શ્રી વિષ્ણુ અથવા કૃષ્ણ જ છે અને પંઢરપુરમાં શ્રી વિષ્ણુને રોકાવાની ફરજ પાડનાર પુંડલિક હતા. તે બદલ ભક્તો પુંડલિકના એટલા આભારી છે કે વિઠોબાના દર્શન કરવા જતાં પહેલાં તેઓ પુંડલિકની સમાધિએ જાય છે. એ સમાધિ મંદિરથી એકાદ ફરલાંગ દૂર છે. પુંડલિક તેના મા બાપનો એકનો એક પુત્ર હતો. તેથી તે ખૂબ લાડકોડમાં ઉછર્યો હતો, પણ મોટો થતાં તે ખરાબ સોબતમાં પડી ગયો. માતા પિતાને ફરિયાદ કરતાં કહે છે, ઓહ, દીકરો આપણને ઘડપણમાં પાળશે એમ આપણે માનેલું, પણ તે તો આપણી સાથે સીધી વાત પણ કરતો નથી. તે આખો દિવસ જુગાર રમ્યા કરતો. કહે છે, અરે, હું ફરી હારી ગયો, હવે તો મારી પાસે ફૂટી કોડી પણ નથી. હું તને થોડા પૈસા ધરીશ. પુંડલિકને પોતાના નાલાયક દોસ્તો બહુ ગમતા. તે કહે, ચલો મજા કરીએ, જીવન મોજ કરવા માટે છે. દોસ્તો પણ હામાં હા ભેળવતા, હા હા દોસ્ત, આજે મોજ કરી લો, કાલની ફિકર શું કામ કરવી. તે પોતાના સ્વજનો પ્રત્યે નિર્દય અને સ્વાર્થી હતો. માતા કહે છે, પુંડલિક, તે તો આપણી તમામ મૂડી વેડફી નાખી, જરા સમજુ થા બેટા. પુંડલિક ચિલ્લાયો, મારે શું કરવું તે તમારે મને કહેવાની જરૂર નથી. પૈસા ન હોય તો દાગીના લાવો. બધા પૈસા ખલાસ થતાં તેની માને બિચારીને ભીખ માગવાનો વારો આવ્યો. પડોશણને જઈને કહે છે, મને થોડા ચોખા આપશો, બને તેટલા જલ્દી પાછા આપી દઈશ. પડોશણે તેને કહ્યું, લો આ ચોખા તાઈ. તાઈ એટલે મોટી બહેન. તમને મદદ કરતાં મને આનંદ થાય છે. પડોશણો એકબીજા સાથે વાતો કરે છે. બિચારી તેને કેટલું વેઠવું પડે છે. બીજી બોલી, તેનો કપાતર દીકરો તેનું જીવતર દુઃખી બનાવી રહ્યો છે. માતા પિતાને કહે છે, હવે મારાથી આ રીતે વધુ નહીં જીવાય. ભીખ માગીને જીવવા કરતાં તો મરી જવું બહેતર છે. પિતા બોલ્યા, હા પ્રિયે, તારી વાત સાચી છે. મારી ધીરજ પણ ખૂટી ગઈ છે. પુંડલિક કદી નહીં સુધરે. ચાલ, આપણે કાશીની જાત્રાએ ચાલ્યા જઈએ. બીજે દિવસે પુંડલિક તેના દોસ્તો સાથે રખડવા ગયો ત્યારે પુંડલિકની પત્ની તેની સાસુને કહે છે, બા, મને તમારી સાથે આવવા દો. સાસુ કહે, ના બેટા, તારું સ્થાન તો તારા પતિ પાસે જ હોય. તેની સેવા કરજે. ભગવાન તારું ભલું કરો. અને પુંડલિકના માતા પિતા જાત્રાએ જવા ચાલી નીકળ્યા. થોડી વારે પુંડલિક ઘેર પાછો ફર્યો અને પત્નીને પૂછે છે, માં ક્યાં છે? પત્નીએ જવાબ આપ્યો, તેઓ તો કાશીની જાત્રાએ ગયા. પુંડલિક કહે, ભલે ગયા, મને ભૂખ લાગી છે, લાવ કંઈક ખાવા આપ. પત્ની બોલી, ઘરમાં એક કોળિયો પણ ધાન નથી. પુંડલિક બોલ્યો, તો પડોશીઓ પાસેથી થોડુંક ઉછીનું લઈ આવ. મેં માગી જોયું, પણ તેઓ ના પાડે છે. તેઓ તમારા મા બાપને ચાહતા હતા, એ ગયા પછી આપણને કોઈ મદદ કરવા ચાહતું નથી. પુંડલિક જરાય અકળાયો નહીં. તે એક શરાફ પાસે ગયો. પણ શરાફે કહ્યું, ચાલ તો થા, અમે હવે તને કંઈ ધીરવાના નથી. તારા મા બાપ તો ગયા, હવે તારું દેવું કોણ ચૂકવવાનું હતું? પુંડલિક પાસે પૈસા નહોતા, તેથી દોસ્તો પણ બહાના કાઢવા લાગ્યા. દિલગીર છું પુંડલિક, મને પોતાને જ પૈસાની જરૂર છે. તે આપણી પાસે માગે તે પહેલાં આપણે ચાલ્યા જઈએ એમ કહી બીજા દોસ્તો રવાના થયા. છેવટે પુંડલિકને ભાન થયું, મેં આ શું કર્યું? માત્ર મારા મા બાપને જ મારા પ્રત્યે સાચી લાગણી હતી અને મેં તેમને જ ચાલ્યા જવાની ફરજ પાડી. હું મહાપાપી છું. મેં મારા મા બાપને માત્ર દુઃખ જ દીધું છે. ભગવાન મને માફ કરશે ખરો? હું પણ કાશીએ જાઉં અને ગંગામાં નાહી મારા પાપ ધોઈને સુધરી જાઉં. જુગાર રમવાનું બંધ કરી કંઈ કામ કરવા માંડું. એમ વિચારી બીજે દિવસે પુંડલિક તેની પત્ની સાથે કાશીએ જવા નીકળ્યો. રસ્તામાં એક ગીચ જંગલ આવ્યું. પત્ની કહે છે, હું થાકી છું, મને ભૂખ લાગી છે, મારાથી હવે નહીં ચલાય. પુંડલિક કહે, આપણે રાત અહીં જ રોકાઈએ. હું ક્યાંકથી થોડા ફળ અને બોર લઈ આવું. ફળ અને બોર ખાધા પછી પુંડલિકની સ્ત્રી ઊંઘી ગઈ અને તે ચોકી કરતો બેઠો. એકાએક
એણે જોયું, પેલું શું છે? ઝાડીમાં કંઈ હિલચાલ થતી દેખાય છે. કોઈ જંગલી પ્રાણી હશે. પુંડલીક ઊભો થઈને આગળ વધ્યો. ઝાડીમાંથી પસાર થતી 3 શ્યામ સ્ત્રીઓના ચાલવાથી એ અવાજ થતો હતો. પુંડલીક તેમની પાછળ ગયો. એક સ્વચ્છ જગામાં કુક્કુટ ઋષિ ધ્યાન ધરતા હતા. ત્યાં પેલી સ્ત્રીઓ પણ પહોંચી. પુંડલીક ઝાડીમાં છુપાઈને જોતો હતો. પેલી સ્ત્રીઓએ આંગણું સાફ કરવા માંડ્યું. પછી તેમણે જમીન પર થોડું પાણી છાંટ્યું અને ગારથી જમીન લીપી. અને જોતામાં સ્ત્રીઓના દેખાવમાં જબરો ફેરફાર થયો. વાહ! એ સ્ત્રીઓના ચહેરા અનોખા તેજથી ચમકવા લાગ્યા. જે બન્યું હતું તે મનાતું ન હોય એમ પુંડલીક એ 3 સ્ત્રીઓ તરફ તાકી જ રહ્યો. એ સ્ત્રીઓ પોતાનું કામ પતાવી પાછી ફરવા લાગી ત્યારે પુંડલીક વિચારે છે, આ સ્ત્રીઓ સ્વર્ગમાંથી ઉતરેલી દેવીઓ જ હોવી જોઈએ. લાવ, તેમની સાથે વાત કરું. તેઓ નજીક આવી ત્યારે પુંડલીક તેમની તરફ આગળ વધ્યો. એ ચાલ્યો જા અમારા રસ્તામાંથી. તું આ દુનિયાનો સૌથી મોટો પાપી છે. પુંડલીક કહે, કૃપા કરી મારા ઉપર દયા કરો. હું જાણું છું કે હું પાપી છું. મને પસ્તાવો પણ થાય છે. પણ તમે કોણ છો તે કહો. એક કહે, હું ગંગા નદી છું. બીજી બોલી, હું યમુના નદી છું. અને ત્રીજી બોલી, હું સરસ્વતી છું. પુંડલીક તેમને પગે પડ્યો. તે સ્ત્રીઓ બોલી, રોજ હજારો જાત્રાળુઓ આવી અમારા જળમાં સ્નાન કરે છે. તેમના પાપથી અમે અશુદ્ધ થઈએ છીએ અને અમે શુદ્ધ થવા રોજ રાતે અહીં આવીએ છીએ. તું ખરેખર સુધરવા માગતો હોય તો કુક્કુટ ઋષિના આશીર્વાદ મેળવ. તેઓ તને રસ્તો બતાવશે. તેમના ગયા પછી પુંડલીક ધ્યાનમગ્ન ઋષિની સામે હાથ જોડીને બેસી ગયો. સવારના પ્રથમ કિરણોથી આકાશ ઝગમગી ઉઠ્યું ત્યારે કુક્કુટ ઋષિએ આંખો ખોલી અને પૂછ્યું, તારે શું જોઈએ છે બેટા? પુંડલીક બોલ્યો, હે મહાન ઋષિજી, હું મહાપાપી માણસ છું. પુંડલીકથી વધુ બોલાયું નહીં, પણ ઋષિએ પોતાની yogિક શક્તિથી બધું જાણી લીધું. બોલ્યા, શાંત થા બેટા. સાચા પસ્તાવા સાથેના તારા આંસુથી તારા બધા પાપ ધોવાઈ ગયા છે. પણ તને સાચું સુખ જોઈતું હોય તો પહેલાં તું તારા મા બાપને શોધી કાઢ. તેમની માફી માગ અને ભક્તિપૂર્વક તેમની સેવા કર. પછી ભગવાનની ભક્તિ કરજે. ઋષિના આશીર્વાદ મેળવી પુંડલીક ઝપાટાબંધ પત્ની પાસે ફર્યો. તે હમણાં જ જાગી હતી. તેણે પૂછ્યું, તમે ક્યાં ગયા હતા? મને ચિંતા થતી હતી. પુંડલીક કહે, ચાલ આપણે વહેલી તકે મારા મા બાપને શોધી કાઢીએ. હવે તેને જાત્રામાં પણ રસ રહ્યો નહોતો. તેને તો મા બાપને શોધી કાઢવામાં જ રસ હતો. તેના મા બાપ ઘરડા હતા, તેથી ધીમે ધીમે પ્રવાસ કરતા હતા. પરિણામે તેઓ કાશી પહોંચ્યા નહોતા. પુંડલીક તેમની પાસે પહોંચી જઈ તેમને પગે પડ્યો અને બોલ્યો, તમને આટલો બધો ત્રાસ આપવા બદલ મને માફ કરો બા બાપુજી. પિતા બોલ્યા, ઈશ્વર તારું ભલું કરો બેટા. આજે તે અમને ખરેખર સુખી કર્યા છે. ચાલ આપણે કાશી જઈ ત્યાં ભગવાનનું ભજન કરીએ. થોડા દિવસો પછી તેઓ કાશી પહોંચ્યા. પવિત્ર ગંગામાં સ્નાન કર્યા પછી તેમણે ત્યાંના મંદિરમાં જઈ પ્રાર્થના કરી. પછી તેઓ દક્ષિણે પંઢરપુર તરફ ગયા. ત્યાં પુંડલીકે પોતાના મા બાપ માટે એક નાની મઢુલી બાંધી. તે એક નિષ્ઠાથી મા બાપની સેવા કરતો અને તેમનું માન જાળવતો. તે રોજ ધાર્મિક પુસ્તકો વાંચતો અને ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરતો. એક દિવસ સાંજે પુંડલીક તેના પિતાના પગ દાબતો હતો ત્યારે બહારથી કોઈએ બૂમ પાડી, પુંડલીક! પુંડલીકે આંખો ખોલી જોયું તો બારણામાં ભગવાન ઊભા હતા. મને અંદર નહીં બોલાવે? પુંડલીક કહે, મારા માટે ભગવાન કરતાં મા બાપની સેવા પહેલી છે. હું આપનું સ્વાગત કરવા ઊભો નહીં થાઉં. મારા પિતાની ઊંઘમાં કદાચ ખલેલ પડે, પણ અંદર તો પધારો ભગવાન. હું દિલગીર છું કે આપને યોગ્ય મારી પાસે કોઈ આસન નથી. કૃપા કરી આ ઈંટ પર બેસો ભગવાન. કૃષ્ણ એ ઈંટ ઉપર ઊભા રહી કમરે હાથ મૂકી સ્મિત કરતા રહ્યા. પુંડલીક, મા બાપ પ્રત્યેની તારી નિષ્ઠાથી હું પ્રસન્ન થયો છું. તને ગમે તે વરદાન માગી લે. મેં મારી સગી આંખે આપના દર્શન કર્યા છે, તેથી વધુ શું જોઈએ? છતાં આપનો આગ્રહ જ છે તો આ જગ્યાએથી કદી ચાલ્યા ન જશો. ભગવાન, ત્યાં જ સદાને માટે ઊભા રહેજો અને આપના દર્શને આવતા સૌને આશીષ આપજો. કૃષ્ણ સંમત થયા. તેમની જગ્યાએ તેમની એક મનોહર મૂર્તિ આવીને ઊભી રહી. પુંડલીકના આનંદનો પાર નહોતો. બધા લોકો પણ ખૂબ ખુશ થયા. તેમણે વિઠોબા એ વિષ્ણુ શબ્દનો અપભ્રંશ છે.
મરાઠીમાં બાપ પ્રત્યે માનવાચક છે. કૃષ્ણ વિષ્ણુના અવતાર તરીકે જાણીતા છે. વિઠોબા માટે લોકોએ એક ભવ્ય મંદિર બંધાવ્યું, જે આજે પણ ચંદ્રભાગા નદીને કાંઠે ઊભું છે. જય હરિ વિઠ્ઠલ, જય જય વિઠ્ઠલ. અને ત્યાર પછી ભગવાનને પંઢરપુર લાવનાર પુંડલિક પ્રત્યે સૌ ખૂબ જ આદરથી વર્તવા લાગ્યા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા, જય પાંડુરંગ.